આજના સમયમાં મોટાભાગના યુવાનો ઝડપથી આગળ વધવા માટેના પ્રયત્નો કરે છે. વાત સાચી છે. ઝડપથી આગળ વધવા માટે ઝડપથી ગતિ પણ કરે છે. પણ હકીકતમાં સાચી વાત એ છે કે ઝડપી ગતિ કરતાં પણ જે દિશામાં આપણે આગળ વધવું હોય એમાં સાચી દિશા પસંદ કરવી પડે. જો ખોટી દિશા પસંદ કરવામાં આવે અને એમાં જો ઝડપ પકડી લો તો તમે સફળતા મેળવવામાં જે સ્ટેજ ઉપર જવાનું છે એના કરતાં દૂર પહોંચો. આ વાતને સમજાવવા માટે મારે આજના આ યુવાનોને મારે એક પ્રેરણાત્મક વાર્તા કહેવી છે. આજની વાર્તા સફળતા માટે માત્ર ઝડપ નહીં પણ સાચી દિશાની પસંદગી જરૂરી છે. મયંક નામનો યુવાન એના જીવનમાં બહુ ઝડપથી ટોચ ઉપર એને પહોંચવાની ગણતરી હતી. જેમ અત્યારના યુવાનો માત્ર એક જ વાત કે રાતોરાત કોઈ પણ ક્ષેત્રમાં ટોચ ઉપર પહોંચી જવું. વિચારો સારા છે, પણ જે ટોચ ઉપર પહોંચવા માટે જેટલા સમયની જરૂરિયાત હોય એટલો સમય તો આપવો જ પડે. પણ એટલો સમય આપવાને બદલે પણ આ મયંક છે એ એકદમ ઝડપથી આગળ વધવા માટે પ્રયત્ન કરે, પણ સાથોસાથ એને જે દિશામાં જવું છે એ દિશા જોયા વગર જે દિશામાં જવા છે એ દિશાને જાણવી જરૂરી છે. એના એક્સપર્ટ પાસે માહિતી મેળવવી જરૂરી છે. અને એ અનુસંધાને એણે શરૂઆત તો કરી કે મારે આજે આ અત્યારના જે ટેકનોલોજીના યુગની અંદર મારે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને મારે ખૂબ આગળ વધવું છે. પણ આપણને ખબર છે કે ટેકનોલોજી તો વિશાળ દુનિયા છે. એમાં જો તમે થોડીક ભૂમિકામાં પણ જો દિશા બદલાવી નાખો અને જો ટેકનોલોજીમાં એકને બદલે બીજી દિશામાં તમે જો જવાનો પ્રયત્ન કરો તો ખરેખર તમે સફળતાના મૂળ પોઈન્ટ પર જવાને બદલે ખોટી જગ્યાએ પહોંચી જાઓ. મયંકે પણ શરૂઆત તો કરી, પણ એણે ક્યાંય માર્ગદર્શન ન લીધું. સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરે, પોતાના બિઝનેસને પણ એ ખરેખર આ ટેકનોલોજીના અનુસંધાનમાં વિશાળથી આગળ વધવા માટે પ્રયત્ન કરે. ગ્રાહકોની સંખ્યા વધારવા માટે, એની સાથોસાથ માલની બનાવવા માટેની ક્વોલિટી માટેની પણ બાબતો, એ બધી બાબતો ગોતવા માટે પ્રયત્ન કરે. પણ ક્યારેક વધારે પડતી ઝડપને કારણે એ ખોટી દિશા પકડી લે. અને આ ખોટી દિશા પકડવાને કારણે એ ખરેખર કાયમ માટે કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવામાં એને હંમેશા પીછેહટ જ કરવી પડે. પોતાના વ્યવસાયમાં કાયમ એને પીછેહટ કરવી પડે. વળી પાછી શરૂઆત કરે, પાછી કોઈ દિશા ખોટી પકડાઈ જાય તો પાછી પીછેહટ કરવી પડે. અને આમ સતત રીતે એને થતી, પણ એને ખબર નહોતી પડતી કે મારે ખરેખર હું આગળ કેમ વધતો નથી. એક ટેકનોલોજીના એકદમ ઉત્તમ પ્રકારની વ્યક્તિની પાસે જાય છે અને એમ કહે છે કે મારે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને મારા વ્યવસાયને વિકાસ કરવો છે. હું ઝડપથી કામ પણ કરું છું, મારી પાસે નોલેજ પણ છે, પણ તેમ છતાં પણ હકીકતમાં હું આગળ વધી શકતો નથી. અને હંમેશા મારે આગળ વધવા કરતાં પાછળ વધવાનો વધારે વારો આવે છે. ત્યારે એ ટેકનોલોજીના નિષ્ણાત હતા. એ એમ કહે છે કે ભાઈ, ટેકનોલોજી એક એવા પ્રકારનું શસ્ત્ર છે કે જે શસ્ત્રમાં તારી દિશા સાચી છે કે ખોટી એ તારે બરોબર ચોકસાઈપૂર્વક તપાસવી જોઈએ. તારી દિશા સાચી છે કે ખોટી એ જાણવા માટે તે તારા કરતાં વધારે એક્સપર્ટ વ્યક્તિની સલાહ લીધી હતી? તો કે ના, હું એની કોઈ સલાહ લેતો નથી. ત્યારે એણે એમ કીધું કે આ ટેકનોલોજી છે ને એ એવા પ્રકારનું છે કે માત્ર એક થોડાક જ ફેરફાર કરવામાં આવે તો દિશા આખી બદલાઈ જાય.
જેમ આપણને ખબર છે કે કોઈ સમુદ્રની અંદર સ્ટીમર જતી હોય અને માત્ર એક સહેજ એંગલથી પોતાની દિશા જવા માટેનો પ્રયત્ન કરે તો એ મૂળ સ્થાન ઉપર પહોંચવાને બદલે કોઈ બીજા સ્થાન ઉપર પહોંચે અને હજારો કિલોમીટર દૂર પહોંચે. એવી જ વાત આ ટેકનોલોજીની છે. અને એ ટેકનોલોજી એનો ઉપયોગ કરતાં પહેલાં ખૂબ ગંભીરતાથી વિચાર કરવો પડે. એને માટે એક્સપર્ટ વ્યક્તિનું સતત માર્ગદર્શન લેવું પડે અને જે દિશામાં ક્યાંય પણ ફેરફાર ન થાય એને માટે પૂરેપૂરી કાળજી રાખવી જોઈએ. મયંકના મનમાં થયું કે હવે બહુ સાચી વાત છે. તરત જ એણે શરૂઆત કરી. એણે પોતે ધ્યાન કર્યું અને ક્યારેય પણ જ્યારે આગળ વધવાની ભૂમિકા આવે ત્યારે ખરેખર એ ટેકનોલોજીમાં કેમ આગળ વધવું એને માટે એક્સપર્ટની સલાહ લેવાનું ક્યારેય ચૂકતો નહીં. સતત સલાહ લે અને એ સલાહના ધોરણ પર એ આગળ વધે. કોઈ એક વ્યક્તિની પણ સલાહ ન લઈએ, એ 3-4 વ્યક્તિની સલાહ લઈ અને એના ઉપરથી પોતાનું જ્ઞાન એમાં ઉમેરી અને છેલ્લે એ આગળ વધવા માટે પ્રયત્ન કરે અને જીવનના ક્ષેત્રમાં એ ખૂબ આગળ નીકળી ગયો. અને એ ટેકનોલોજીએ એને એટલા બધા પૈસા પણ કમાવી આપ્યા, એને એટલું બધું સન્માન પણ મળ્યું અને સાથોસાથ પોતે જીવનમાં શાંતિથી પણ જીવન રહી શક્યો. એટલે કે જીવનનો ઉદ્દેશ શાંતિ પૈસા મળ્યા પછી રહેતી નથી, પણ એમણે ટેકનોલોજીનો સાચો ઉપયોગ કરવાને કારણે પૈસા પણ મળ્યા અને સાથોસાથ શાંતિ પણ મળી. મારે સૌ યુવાનોને કહેવું છે કે તમે જો ટેકનોલોજીનો ઉપયોગ કરવા માગતા હો તો તમે ધ્યાન રાખજો કે તમે ઝડપ લેતા પહેલાં તમારી દિશા સાચી છે કે કેમ. જો એ ચકાસશો નહીં તો તમારી ઝડપ છે એ તમને નુકસાન કરશે. ઝડપ કરતાં દિશા જ મહત્ત્વની છે એ વાત હંમેશા યાદ રાખો. કદાચ તમારી ગતિ ધીમી હશે પણ જો દિશા સાચી હશે તો તમે આગળ વધવાના જ છો. કોઈ દિવસ ટેકનોલોજીમાં બીજાની નકલ કરવી એના કરતાં પોતાની નવી ઓળખ ઊભી કરવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. લક્ષ્ય સ્પષ્ટ હોય તો પણ ટેકનોલોજી દ્વારા તમે પ્રાપ્ત કરવા માગતા હો તો દિશા નક્કી કરો અને હંમેશા તમારી પોતાની પ્રગતિને સતત રીતે જોતા રહો. તમે થોડા આગળ વધ્યા, જુઓ કે તમારી દિશા બરોબર છે, ધીમે ચાલો, એ ખોટું નથી, પણ ખોટી દિશામાં જો તમે જ ગયા તો જિંદગીમાં તમે હેરાન થવાના છે. પોતાની શક્તિને ઓળખવી પડે, બીજાની શક્તિનો ઉપયોગ કરવો પડે અને તમે એના અનુસંધાને અનુસરવું જોઈએ. સફળતા મેળવવા માટે હંમેશા યાદ રાખજો કે જીવનમાં આ ટેકનોલોજી છે એ આપણને ખરેખર ઊંચા પણ લઈ જાય અને પાયમાલ પણ કરી નાખે. ઊંચા લઈ જવા માટેનો એક જ રસ્તો કે યોગ્ય ઝડપ અને યોગ્ય દિશા. યોગ્ય દિશા જો આપણને ફેરફાર કરવા માટે જો આપણે અન્યની સલાહ નહીં લઈએ તો આપણી જે ઝડપ છે એ ઝડપ આપણને પાયમાલ કરી નાખશે. આજના આ યુવાનોને આ માર્ગદર્શન આપવા માટે આ માત્ર એક વાર્તા લીધેલી. સૌ કોઈ આ વાત સમજે અને પછી આજની ટેકનોલોજીનો ઉપયોગ કરે એવી મારી લાગણી સાથે સૌને ધન્યવાદ.